એ વખતના નેતા હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સહિત હાલના ભાજપમાં જોડાયેલા બધા જ આંદોલનકારીઓએ એક સ્વરે એવું કહેતા હતા કે જનરલ ડાયરના ઈશારે આ ગોળીબાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી આનંદીબેન હતા, નીતિનભાઈ હતા, અને સમાજ એવું માનતો હતો કે કદાચ સમાજના નાતે મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી આવું કામ ન કરે, કંઈ પણ ઘટના બને, પણ સમાજના દીકરા દીકરીઓ ઉપર ગોળી ચલાવવાનું કામ નીતિનભાઈ કે આનંદીબેન કરે નહીં, આવું માન્યતા એ વખતે હતી. અને આજે 10 વર્ષ પછી નીતિનભાઈ પટેલે એ વાતનો ખુલાસો કર્યો છે. નીતિનભાઈ અમારા સમાજના પીઢ આગેવાન છે, અમારા સમાજના નેતા છે, એમણે અમારા સમાજને ખૂબ નેતૃત્વ પૂરું પાડ્યું છે. પહેલા તો હું એમનો આભાર માનીશ કે કંઈ વાંધો નહીં, મોડા તો મોડા, પણ સત્ય કબૂલ્યું અને સત્ય સમાજની સામે મૂક્યું, એ બદલ નીતિનભાઈ સાહેબને હું આભાર માનીશ. કે સત્ય તો સત્ય છે, 10 વર્ષ વહેલા કે 10 વર્ષ મોડા લોકો સમક્ષ આવ્યું કે આ ગોળીઓ મારવાનો આદેશ દિલ્હીના જનરલ ડાયરે કરેલો. હાર્દિક પટેલ એ વખતે ખૂબ કહેતા હતા અને તમામ આંદોલનકારીઓ કહેતા હતા કે જનરલ ડાયરના ઈશારે આ ગોળીઓ મારવામાં આવી. આ જનરલ ડાયર કોણ? 10 વર્ષે હજુ પાટીદાર સમાજને અને ગુજરાતને આનો જવાબ કેમ નથી મળ્યો? નીતિનભાઈ પટેલ પાસે આજે જવાબ નથી, આનંદીબેન પટેલ પાસે જવાબ નથી કે જનરલ ડાયર કોણ, કયા જનરલ ડાયરે પટેલના દીકરા ઉપર ગોળીઓ ચલાવવાનો આદેશ આપ્યો. હું આજે આખા ગુજરાતના પટેલ સમાજને વિનંતી કરું છું કે આ જનરલ ડાયરને ઓળખો. એ વખતે મુખ્યમંત્રીને ખબર નહીં, નાયબ મુખ્યમંત્રીને ખબર નહીં, ગૃહમંત્રીને કદાચ ખબર નહીં, તો મુખ્યમંત્રીની જાણ બહાર પોલીસ ઇન્સ્પેક્ટર કે એસપી કે આઈજીની હિંમત છે ગોળીઓ ચલાવવાની? તો એનો અર્થ એમ થયો કે પટેલ સમાજના મતના આધારે બનેલી ભાજપની સરકારમાં રહેલા એક જનરલ ડાયરે પટેલો ઉપર ગોળીઓ ચલાવવાનો આદેશ આપ્યો. આ જનરલ ડાયરને સજા કોણ આપશે? આ જનરલ ડાયરને કોણ પકડશે? આ સવાલ આજે પટેલોના મનમાં છે, એક પીડા છે. મારા જેવા અનેક યુવાનો આજે જે ભાજપ સામે લડે છે, એના મનમાં એક ઊંડી આઘાતની લાગણી છે. અમને હજુ દુઃખ થાય છે કે ક્યારે ન્યાય મળશે, ક્યારે જનરલ ડાયરને અમે તે સજા કરાવીશું. આજે અનેક યુવાનો એ પોતે એક મનની અંદર એક આક્રોશ લઈને ફરે છે. અને જો સમાજની માંગણી વ્યાજબી હતી, સમાજનો મુદ્દો વ્યાજબી હતો, તો સરકારે એ વાત માનવી તો પડી જ. પણ પાટીદાર અનામત આંદોલનનો હાથો બનાવી, ઉપયોગ કરી, એની અંદર ષડયંત્રો કરી કોઈ જનરલ ડાયરે એ વખતની સરકાર ઉથલાવવાનું કામ કર્યું હોય એવું મારું માનવું છે. એટલે જનરલ ડાયરે નિર્દોષ યુવાનોને ગોળીઓ મરાવી, જનરલ ડાયરે પાટીદાર અનામત આંદોલનનો દુરુપયોગ કર્યો, અને આ જનરલ ડાયરે આખા ગુજરાતને ડિસ્ટેબિલાઇઝ કરવા માટેનું કામ કર્યું છે. એ ગુજરાતની જનતા હવે જાણી ચૂકી છે.